મિત્રો, જે માતા પિતાએ પોતાનો જીવ રેડીને એના દીકરાને મોટો કર્યો હોય, ભણાવી ગણાવીને પગભર કર્યો હોય, એ દીકરો જ્યારે કૃતજ્ઞતા બતાવવાનો સમય આવે છે ત્યારે મોં ફેરવે છે. કૃતજ્ઞતાના નામે કલંકસમા વૃદ્ધાશ્રમો એ મારી આ વાતની સાબિતી છે. આવા હળાહળ કળિયુગમાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું ચરિત્ર મારા કે તમારા માટે જ નહીં પણ આખા સમાજ માટે પ્રેરણારૂપ છે. મારી આ વાતની પ્રતીતિ કરાવશે દાદાજીના જીવનનો આ એક નાનકડો પ્રસંગ. મધુમેહના કારણે તાત્યાના પગનું જખમ કેમે કરીને મળતું નહોતું. અનેક ઉપચાર કરવા છતાં ફરક પડતો નહોતો અને તે દિવસે અતિશય પીડાને લીધે તેમને આંખે અંધારા આવવા લાગ્યા. ડૉક્ટર પરચુરેની સલાહથી તાત્યાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક સમી સાંજે જ્યારે પાંડુરંગ શાસ્ત્રી બોમ્બે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને મનમાં ચિંતા થવા લાગી. હોસ્પિટલના ગંભીર વાતાવરણમાંથી પસાર થતાં તેઓ ઉદાસ મન સાથે ડૉક્ટર બાલીગાની રૂમ તરફ જઈ રહ્યા હતા. તેવામાં જ ડૉક્ટર તેમને સામે મળ્યા. પાંડુરંગ શાસ્ત્રીને આવતા જોઈને તેઓ ત્યાં જ અટકી ગયા. તેમને બાજુ પર લઈ જઈને તેમણે પૂછપરછ કરી. પછી ડૉક્ટરે કહ્યું, ઓપરેશન કરીએ 15 દિવસ થઈ ગયા, હજી પેશન્ટને એ બાબતની જાણ કરી નથી. તેમને કઈ રીતે કહેવું તે હવે તમે જ જોઈ લેજો. હા, હું જ તેમને કહીશ. જોજો હો, એવું કંઈ ન કહી બેસતા જેના કારણે પેશન્ટના મનને કારમો આઘાત લાગે. ઘણીવાર તેનું વિપરીત પરિણામ આવે છે. પેશન્ટ બારીમાંથી કૂદી પડતા પણ અચકાતો નથી. એવા બનાવ બની ગયા છે. તેથી આખી રાત જાગતા રહેજો. તમે જરાય ફિકર કરતા નહીં ડૉક્ટર, કઈ રીતે કહેવું તે હું સંભાળી લઈશ. પણ એકંદરે તો બધું ઠીક છે ને? હા, ઠીક છે, પણ શું ડૉક્ટર? પગનો અંગૂઠો અને ટચલી આંગળી વચ્ચેનો ભાગ દુખે છે એમ તેઓ કહેતા હતા. મને કંઈ સમજાતું નથી. હા, એ તો તે અમને પણ કહેતા હતા. ચાલો, હું હમણાં જ તેમને વાત કરું છું. ડૉક્ટર બાલીગાએ ફરી કહ્યું, પણ જોજો હો, તેમના મન પર વિપરીત અસર થાય તેવું કંઈ કહી બેસતા નહીં. જરા તકેદારી રાખજો. ડૉક્ટર બાલીગાની રજા લઈને હવે પાંડુરંગ શાસ્ત્રી તાત્યાના રૂમ તરફ વળ્યા. પાંડુરંગ શાસ્ત્રી રૂમમાં આવ્યા ત્યારે ત્યાં બીજું કોઈ હતું નહીં. તાત્યા ત્યારે પલંગમાં આરામથી સૂતા હતા. કમર સુધી તેમણે ચાદર ઓઢેલી હતી. પાંડુરંગ શાસ્ત્રી ધીમેથી આગળ વધીને પલંગ પાસેની ખુરશી પર બેસવા જતા હતા ત્યાં જ તાત્યાને તેમનો પગરવ સંભળાઈ ગયો. પડખું ફેરવીને તેમણે પાંડુરંગ શાસ્ત્રી સામે જોયું. પાંડુરંગ શાસ્ત્રીને તેમની આંખો નિસ્તેજ લાગી. ધીમેથી તેમણે તાત્યાને પૂછ્યું, તાત્યા, હવે તમને કેવું છે? આમ તો સારું છે, પણ આ પગ હજી દુખે છે. અંગૂઠો અને ટચલી આંગળી વચ્ચેનો ભાગ શણકા મારે છે. પછી તે વિષય બાજુ પર મૂકીને તાત્યાએ પૂછ્યું, તારું કેમ ચાલે છે? વાંચન વગેરે? પુષ્કળ વાંચન કરું છું. પાઠશાળા પણ નિયમિત ચાલે છે. તને જોઈને મને ઘણો સંતોષ થાય છે. પછી થોડું અટકીને તેમણે આગળ કહ્યું, જરા પ્રભાકરની નોકરીનું થઈ જાય તે જોજે. નોકરી મળી જાય પછી તેનું લગ્ન પણ ગોઠવી દેજે. શાંતાનું લગ્ન થઈ ગયું એટલે તેટલો ભાર ઓછો થયો. હવે આનું થઈ જાય એટલે હું મુક્ત. પછી પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, તાત્યા, તમે તેની જરાય ચિંતા કરશો નહીં. તમે હવે મને બધું સોંપ્યું છે ને, હું બધું જ સંભાળી લઈશ. તમે તમારી તબિયત સાચવો બસ. અરે, મને શું થયું છે? એકવાર હું આ દુખાવામાંથી છૂટું પછી મારામાં 1000 હાથીનું બળ આવેલું તું જોઈશ. પગના આ જખમે ઘણા દિવસ હેરાન કર્યા. હવે હું આમાંથી સાજો થઈશ પછી હું કાયમને માટે રોહામાં રહેવા ચાલ્યો જઈશ. એ જ મારું તીર્થ સ્થાન છે, સમજો. બીજી કોઈ તીર્થયાત્રાએ જવાની મારી જરાય ઈચ્છા નથી. મારું તો કાશી પણ રોહા અને પંઢરપુર પણ રોહા. મારા પૂજ્ય પૂર્વજો જે ભૂમિમાં વસ્યા, પાંગર્યા અને સુખી થયા, જે ભૂમિને તેમણે મનથી ચાહી, એ ભૂમિ જેવું પવિત્ર તીર્થસ્થાન બીજું કયું હોઈ શકે? એ તીર્થક્ષેત્રમાં જઈને હું રહીશ. આગળની ઓસરીમાં બંને પગ લંબાવીને આરામથી બેસીશ. તમે બંને પગ લંબાવી નહીં શકો તાત્યા. અચકાતી જીભે તે આટલું માંડ બોલી શક્યા. તેમને ડર લાગ્યો. તેમનો અવાજ ગંભીર થઈ ગયો. તાત્યાએ તરત જ પૂછ્યું, એટલે તું શું કહેવા માંગે છે? પોતાની જાતને સંભાળીને પાંડુરંગ શાસ્ત્રી ધીરજપૂર્વક બોલ્યા, તાત્યા, તમારો આ પગ કાપી નાખવામાં આવ્યો છે. શું કહ્યું તે? પગ કાપી નાખ્યો છે?
હા તાત્યા. તરત જ તેમણે હાથના સ્પર્શથી પગ તપાસી જોવાનો પ્રયત્ન કરી જોયો. તાત્યા, એ પગને ગેંગ્રીન થઈ ગયું હતું. પગ સડી ગયો હતો, તેથી કાપવો પડ્યો. હાથની એક આંગળી પણ કાપવી પડી. તાત્યાને છાતીમાં ધ્રાસકો પડ્યો. આંખો ફાડીને તેઓ પાંડુરંગ શાસ્ત્રી સામે જોવા લાગ્યા. પાંડુરંગ શાસ્ત્રીની આંખો ભરાઈ આવી હતી. અરે, પગ કાપવો પડ્યો એમ તું કહે છે, તો પછી એ કાપેલા પગનો પંજો કેમ દુખે છે? એમ તાત્યા તૂટક શબ્દોમાં બોલ્યા. તાત્યા, એ ફક્ત આભાસ છે. શાસ્ત્રમાં તેને દેહાધ્યાસ કહે છે. એક લાંબો નિસાસો નાખીને તાત્યાએ કહ્યું, એટલે હવે હું પરાધીન થઈ ગયો એમ ને? તાત્યાના બંને હાથ પોતાના હાથમાં લઈને પાંડુરંગ શાસ્ત્રીએ તેમને કહ્યું, તમે અને પરાધીન? તાત્યા, મારા આધારને તમે પરાધીન ગણો છો? તાત્યા શાંત થયા, પણ તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. પાંડુરંગ શાસ્ત્રીએ તેમના આંસુ લૂછતા કહ્યું, હું જાણું છું તમારા મનને ઘણો આઘાત લાગ્યો હશે, પણ આ આઘાત હવે સહેવો જ રહ્યો, બીજો કોઈ ઉપાય નથી. ગળગળા અવાજમાં તાત્યાએ કહ્યું, હા, હું સહીશ. એમે હવે લાંબુ સહેવાનો સમય ક્યાં રહ્યો છે? હવે આયુષ્ય બાકી જ કેટલું રહ્યું છે? આટલું બોલતા ફરી તેમની આંખો ભીની થઈ ગઈ. એક ઢૂસકું પણ નીકળી ગયું. પાંડુરંગ શાસ્ત્રીની હાલત પણ તેવી જ થઈ ગઈ હતી. મહેનતે તેમણે પોતાની જાતને કાબૂમાં રાખી. પછી મનને થોડું કઠણ કરીને તેમણે કહ્યું, તાત્યા, છેલ્લા 22 વર્ષ તમે મને સંભાળ્યો, હવે આગળના 22 વર્ષ હું તમને સંભાળીશ. તમારે જરાય દુઃખી થવાનું નથી. આટલું બોલીને પાંડુરંગ શાસ્ત્રીએ પોતાની અશ્રુભીની આંખો બંને હાથથી છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. તાત્યા શાંતિથી કહેવા લાગ્યા, અરે, તું મને ધીરજ રાખવાનું કહે છે અને તું પોતે જ ઢીલો થઈ જાય છે. જરા મારી સામે જોતો ખરો, મારા આંસુ તો ક્યારના સુકાઈ ગયા. આટલું દુઃખી થવા જેવું ક્યાં કંઈ બની ગયું છે? જ્યાં જ્ઞાનનો આટલો મોટો આધાર મળ્યો છે, ત્યાં એક પગનો આધાર ગયો તો શું થઈ ગયું? તારો આધાર છે, પછી મારે બીજું શું જોઈએ? એટલું સાંભળતા જ પાંડુરંગ શાસ્ત્રીએ તેમની છાતી પર પોતાનું માથું ટેકવ્યું. તાત્યા તેમના માથા પર હાથ ફેરવીને તેમને પંપાળતા રહ્યા. એક પગ અને હાથની એક આંગળી કાપી નખાઈ છે એ જાણીને તેમને આઘાત તો લાગ્યો જ હતો, છતાંય થોડી જ વારમાં તેમણે તેમની જાતને સંભાળી લીધી હતી અને હવે તે પૂર્વવત શાંત થઈ ગયા હતા. ભલે એક પગનો આધાર ગુમાવ્યો, પણ પાંડુરંગ રૂપે તેમને બીજો મજબૂત આધાર મળી ગયો છે તેવી ખાતરી તેમને થઈ ગઈ હતી. પાંડુરંગ જેવો તેજસ્વી, પ્રતિભાશાળી અને આદર્શ પુત્ર તેમને પ્રાપ્ત થયો તેનો તેમને મનમાં ઘણો સંતોષ હતો. તેથી જ આટલું કઠોર સત્ય તેઓ સહજતાથી સ્વીકારી શક્યા હતા. દુઃખની આ ઘડીમાં પોતાને સંભાળી શક્યા હતા. તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે. ત્યાં સુધી રાધે રાધે.